તો એક કહેવત છે કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કદાચ એક સમય માટે મૂર્ખ લાગે, પણ પ્રશ્ન ન પૂછનાર કાયમ માટે મૂર્ખ જ રહેતો હોય છે. મિત્રો, તમારામાંથી જે મિત્રોને ઇંગ્લિશ લખવાનો સમય ના હોય એ લોકોને આ વિડીયો જે છે આની પીડીએફ ટેલિગ્રામ પર હું તમને આપી દઈશ. ટેલિગ્રામ પર જોડાવા માટે આ જે નીચે કોડ આપ્યો છે આને સ્કેન કરવાનો છે અને તમારે લિંક જોઈતી હોય તો લિંક પણ નીચે આપેલી છે. તો ચલો સમજીએ. સૌથી પહેલાં સમસ્યા શું નડતી હોય છે કે ઇંગ્લિશમાં પ્રશ્નો કઈ રીતે પૂછવા, પ્રશ્નો માટેના શબ્દો કઈ રીતે પૂછવા. તો ચલો સમજીએ. સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે પહેલો શબ્દ કયો છે. તમે કહેશો વોટ. કયો શબ્દ છે? વોટ. તો એ તમને આવડશે. હુ એટલે શું એ તમને આવડશે. વાય, વેર, વેન, હાઉ આ બધા શબ્દો હું તમને શીખવાડીશ. ફટાફટ જોઈશું, ટેન્શન ના લો. બરાબર છે. આની પીડીએફ તમને મળી જશે. મેં કીધું ગ્રુપ જોઈન કરી લેવાનું છે. તો પહેલો શબ્દ છે વોટ. બોલો, ચલો બોલવાનું છે. ઉચ્ચાર અહીંયા લખેલો છે, આપ જોઈ શકો છો. વોટ બોલો. વોટ એટલે શું. તમને કોઈ વસ્તુ ખબર નથી કે શું છે, આપણને ખબર જ નથી, ત્યારે આ શબ્દ વપરાય છે. જેમ કે તમારું નામ શું છે મને નથી ખબર, તો હું તમને શું કહીશ? વોટ ઇઝ યોર નેમ. તમે કોઈને પણ પૂછો વોટ ઇઝ યોર નેમ, તમને જવાબ મળશે. બરાબર છે. તમે તમારા દોસ્તને ફોન પર કહો છો કે ભાઈ તું શું કરી રહ્યો છે, તમે કહેશો વોટ આર યુ ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ. જો બંને પ્રશ્નો છે, છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું છે અને આ વોટ, વેન આ બધા શબ્દો શરૂઆતમાં જ આવતા હોય છે ખાસ. બરાબર છે. અને એના પછી ઇઝ, આર એ બધું મૂકવાનું હોય છે. તો આવડવું જોઈએ. વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે. વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહ્યો છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે. તમારે પૂછવું છે કે આ કોણ છે. કોઈ વ્યક્તિ વિશે પૂછવું છે કે કોણ છે. કોણ પૂછવું હોય ને કે આ કોણે કર્યું, તમે કોણ છો, તમારે એ પૂછવું છે ત્યારે શું વપરાય છે? હુ વપરાય છે. કે આ વસ્તુ કોણે કરી, આ કોણ છે. હુ ઇઝ યોર ટીચર. તમારા શિક્ષક કોણ છે. હુ ઇઝ યોર ટીચર. આપણને વ્યક્તિ ખબર નથી. હુ. તમે કહો છો હુ આર યુ, તમે કોણ છો. તમે કોણ છો. અને તમે એવું આખું બોલો હુ આર યુ ટુ સ્ટોપ મી. મને રોકવાવાળા તમે કોણ છો. તો અહીંયા આપણે પૂછીએ છીએ કે તમે કોણ છો. હુ ત્યારે આ વપરાય છે. બરાબર છે. ખાસ કોણે આ વસ્તુ કરી, તમારે કહેવું છે હુ ડીડ ધીસ. હુ ડીડ ધીસ. આ કોણે કર્યું, કઈ વ્યક્તિએ કર્યું આપણને ખબર નથી, ત્યારે કયો શબ્દ વપરાય છે? હુ વપરાતો હોય છે. ઉચ્ચાર અહીંયા આપેલો છે હુ. ચલો આગળ. તમારે કારણ પૂછવું છે કે વાય. આવું કેમ થયું, કારણ પૂછવું છે કે કેમ, ત્યારે શું વપરાય છે? વાય વપરાય છે. આ વાયનો જે ઉચ્ચાર છે એને વાય તરીકે આપણે ઉચ્ચાર કરીશું. તમે કહો છો તું રડે કેમ છે, શું થયું, કારણ જણાવ. વાય આર યુ ક્રાઇંગ. વાય આર યુ ક્રાઇંગ. વાય આર યુ ક્રાઇંગ. તું કેમ રડી રહી છે, તું ઉદાસ કેમ છે. વાય આર યુ સેડ. તો આ બંનેમાં જુઓ વાય વપરાયું છે કારણ પૂછવા માટે. શરૂઆતમાં જ આ શબ્દ વાપરવો પડશે. વાય. તમે કારણ પૂછો છો ત્યારે વાય વપરાય છે. ખાસ જો હવે તમારે કોઈની જગ્યા પૂછવી છે, ક્યાં, કે તું ક્યાં જાય છે, કઈ જગ્યાએ જાય છે, તું કઈ જગ્યાએ રહે છે, તું કઈ જગ્યાએથી આવ્યો. તો જ્યારે જગ્યા પૂછવી હોય ને ત્યારે ઇંગ્લિશમાં વેર વપરાય છે. શું વપરાય છે? વેર. બોલો. વેર. અને વે કહેવાય છે વેર. વેર. વેર એટલે ક્યાં, કઈ જગ્યાએ. તમે કહો છો ભાઈ તું ક્યાં જઈ રહ્યો છે, કઈ જગ્યાએ જઈ રહ્યો છે. વેર આર યુ ગોઈંગ. વેર આર યુ ગોઈંગ. તું કઈ જગ્યાએ જઈ રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે. તમારે કોઈને પૂછવું છે કે તું કઈ જગ્યાએ રહે છે, ક્યાં, તમે ક્યાંના છો, ક્યાં રહો છો. વેર ડુ યુ લીવ.
વેર ડુ યુ લીવ, તમે કઈ જગ્યાએ રહો છો ત્યારે શું વપરાય છે? વેર વપરાય છે. તો આવડવું જોઈએ ખાસ વેર ક્યારે વપરાય છે? જગ્યા પૂછવા માટે. બરાબર છે. તમને એકવાર ફરીથી સમજાવી દઉં, પછી આપણે આગળ જઈએ છીએ. સૌથી પહેલાં વોટ ક્યારે વપરાય છે? આપણે પૂછવું હોય કે તમારું નામ શું છે, તમારું એડ્રેસ શું છે, બરાબર છે, તમે શું કરો છો. હું ક્યારે વપરાય છે? આ વસ્તુ કોણે કરી અથવા તમે કોણ, ત્યારે આ શબ્દ વપરાય છે. તમારા શિક્ષક કોણ છે, બરાબર છે, તમે કોણ છો. કોણ ગુજરાતીમાં વાપરીએ ને કોણ, ત્યારે હું વપરાતું હોય છે. કારણ પૂછવું છે, શું વાપરશો? વાય વાપરશો. કેમ આવું થયું, કેમ રડે છે, કેમ ઉદાસ છે, તું કેમ નાપાસ થયો, બધામાં. વેર જગ્યા પૂછવી છે, કઈ જગ્યાએથી આવો છો, ક્યાં જવાના છો, ક્યાં રહો છો. ચલો, વેન તમારે સમય પૂછવો છે. તમે શું કહેશો આને? વેન. તમારે સમય પૂછવો છે કે ભાઈ તમારા લગ્ન ક્યારે થયા, કયા સમયે થયા, કયા વર્ષમાં થયા, કયા મહિનામાં થયા, ત્યારે શું વપરાય છે? વેન વપરાય છે. તમે લગ્ન ક્યારે કર્યા? વેન ડીડ યુ મેરી. વેન ડીડ યુ મેરી, તમે ક્યારે પરણ્યા. વેન ડીડ યુ મેરી, તમારા લગ્ન ક્યારે થયા. તમે કોઈને કહો છો કે તમે આ નોકરીમાં ક્યારે જોડાયા. વેન ડીડ યુ જોઈન, તમે નોકરીમાં, કોલેજમાં, કોઈ પણ જગ્યાએ ક્યારે જોડાયા. વેન ડીડ યુ જોઈન. વેન ડીડ યુ જોઈન, તમે ક્યારે જોડાયા. ત્યારે વેન વપરાય છે ખાસ સમય પૂછવા માટે. કયા સમયે, તમે ક્યારે જવાના, કેટલા વાગે આવવાના. કેટલા વાગે આવે ને ત્યારે વેન મૂકવાનું તમારે હોય છે. ચલો આગળ બે શબ્દો છેલ્લા કયા છે? હવે એક છે હાઉ. હાઉ એટલે કેવી રીતે. કેવી રીતે, કઈ રીતે તમે આ વસ્તુ કરી. હાઉ, બરાબર છે. તો જેમ કે બીજું તમારે પૂછવું છે કે તમારી હાલત કેવી છે, જેનું વર્ણન કરવું પડે. કેવી છે, બરાબર છે. જેમ કે તમે જ્યારે કોઈને કહો ને હાઉ આર યુ, હાઉ આર યુ, તમને હવે કેવું છે. તમને કેમ છે આપણે ગુજરાતીમાં કેમ કહીએ છીએ, પણ એકચ્યુઅલી મતલબ શું છે? તમને હવે કેવું છે, ત્યારે શું વપરાય છે? હાઉ વપરાય છે. તમે કોઈને એની પદ્ધતિ પૂછો છો. પદ્ધતિ તમે પૂછતા હો છો ઘણીવાર કે ત્યાં જમવાનું કઈ રીતે બનાવ્યું, તું અહીંયા કઈ રીતે પહોંચ્યો, બસમાં આવ્યો, ટ્રેનમાં આવ્યો, તું વાંચે છે કઈ રીતે. તો જ્યારે તમે રીત પૂછતા હોય ને ત્યારે હાઉ વપરાય છે. હાઉ ડુ યુ સ્ટડી. હાઉ ડુ યુ સ્ટડી, તું ભણે છે કઈ રીતે, તારી રીત શું છે. હાઉ ડુ યુ સ્ટડી, બરાબર છે. ત્યારે હાઉ વપરાતો હોય છે પદ્ધતિ પૂછવા માટે, રીત પૂછવા માટે. ચલો આગળ. હવે શબ્દ છેલ્લો કયો છે? વિચ. WHICH. વિચ મોટા ભાગે ક્યારે વપરાય છે? જ્યારે તમારી જોડે 3-4 વસ્તુઓ, 5 વસ્તુઓ છે, પણ એમાંથી આપણે એક વસ્તુ પૂછવી છે કે ભાઈ તને કઈ ગમે છે. ખાસ તને કઈ ગમે છે, ત્યારે વિચ વપરાય છે. તમે આ 3-4 પિક્ચરના નામ બોલો કે તને આમાંથી કયું ગમે છે. આ 2 ગાડી છે, તને કયો કલર ગમે છે. આ પંજાબી છે, ચાઇનીઝ છે, તને કયું જમવાનું ભાવશે. તો એ તમે જ્યારે ઓપ્શન આપતા હોય ને, તમે એને પસંદ કરવાનું કહેતા હોય, ત્યારે મોટા ભાગે તમે જોશો કે વિચ વપરાય છે. જેમ કે અહીંયા એક વાક્ય આપ્યું છે કે તને કઈ કેક ગમે છે. વિચ કેક ડુ યુ લાઈક. વિચ કેક ડુ યુ લાઈક, ચોકલેટ ઓર વેનીલા. ચોકલેટ ઓર વેનીલા, તને કઈ કેક ભાવે છે. તો જ્યારે પણ તમે કયો પૂછો ને, કયો કઈ, ત્યારે શું વપરાય છે? કયો કઈ. તમે ડ્રેસ લેવા ગયા છો ને 3-4 ડ્રેસ છે, તમે કહો છો આમાંથી કયો ડ્રેસ તને ગમે છે. વિચ ડ્રેસ, ત્યારે વપરાય છે. તો ખાસ ટેલિગ્રામ પર જોડાઈ જશો મારી સાથે. આની PDF તમને મળી જશે. અને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.